बच्चा रोता है, बच्चा की माँ बोलते हैं बच्चा सो जा, नका गब्बर सिंह आ गया। चलो स्वी तक थी गब्बर सिंह आ जाएगा तो बच्चा रोता है, बच्चा की माँ बोलती है बच्चा सो जाओ, गब्बर सिंह आ गया। स्वी तक मारो दीकरो तो स्वी तक अले તમારે મારે બહુ સ્વી તક પીડીઓ વૈસે ગઈ છે। હવે હું તને શું કહેતો બેટા, આપણે બહુ સોચવાની તને બોલતો કેમ નથી લા તું? બહુ વિચાર નહીં કરવાનો માણસો। કોણ છે? હાલો ફોન લઈને આવ્યો તો મારી ત્યાં મારું શેણા શિકાર પાછું લાવતી। હું કોણ હતો આજે કોણ છું તને ખબર નહીં મારી? હવ ને રામ રામ છે ભાઈ। તારા બાપુ દુઃખી તો તારા પેટલા જ કફા પડી ગયો। બાપુએ મને એવું કીધું હતું કે તમે પેટલામાં પકડતા ઊંચા કરીને ગયો રાજા રાખવાની પેટ ઊંઘી જાઉં બેટા, પણ મને વિચાર નહીં થતો કે મારું છોકરું ત્યાં આશ્રમમાં પડી। આશ્રમમાં નહીં, મફતી ચૌહાણ જોડે છે અને અમારો રાજા મળ્યો કોઈ, અને એની નવ જિંદગી અમારી વચ્ચે એવું મારા બચ્ચું અમને કહેવાનું છે। મારું છોકરું અમે બહુ દુખ્યા હતા અને અમારી જિંદગી એક સબલ હતો, પણ આજે મારી જિંદગી આ જગત ઉપર પણ મારા છોકરો આગળ વધે એવી મેં જિંદગી સોચ્યું। અને મફતી ચૌહાણ અમારા લવાલ ગામડીમાં બહુ સ્વી તક મળે છે, આટલા બધા છોકરાને ભણાવે છે, બહુ સ્વી તક કામ કરે છે, અને એની માટે અમારી જિંદગીની હોય સ્વી તક સવાલ છે। જોજો જેને જો મારા છોકરા જેવો હોય કોઈ એને આવી રીતે સ્વી તક આપી દેજો। અને હા મેં મારા છોકરાને મૂકી દીધો, જિંદગીને આપી દીધી છે, અને હા અમારું લવાલ ગામ સ્વી તક મસ્તથી છે। બોલ ને સ્વી તક મારા પપ્પા, અમારી જિંદગી તો કોઈ નથી, પણ આજે આમાં સૌથી આટલા બધા છોકરા 570 છોકરા ભણાવે છે, અને હા એને આગળ વધ્યા છે। અને દુનિયાની મેં જો કોઈ એવું છોકરો હોય તો આપી દેજો ભલા માણસ સૌથી હાલો હાલે ભલા માણસ। આ છે તમારો મારો પ્રભુ, જિંદગીમાં કોઈ સવાલ નહોતો, હું હતો પણ મેં ડાકોરવાળા રાય રણછોડનું રાજ તોડી અને કોઈથી મારાથી નહોતું લેવાતું, પણ મારું છોકરું એક સ્વી તકથી મેં મોકલ્યું। કેટલા જ ગામમાંથી મારા છોકરાને મફતી ચૌહાણ લાવ્યા। સ્વી તકથી મારી જિંદગી હતી, હું એક ભિખારી માણસ, પછી હું મારું છોકરું એ રીતે ઊંઘી રહેતા હતા। આજે મારું છોકરું એક સ્વી તકથી વાતો કરે, અને દુનિયાની આવો રાજા કોઈ નહીં હોય એટલું મેં જાણ્યું છે। સ્વી તકથી આગળ વાત કર, થોડુંક બોલતો કર, અને બાપુ થોડું બોલતો, બાપુ કા વિડીયો કેસેટ તાર નહીં બનાવતા, તો હતા હું વિડીયો કેસેટ બનાવ સરસ ચિત્ર। મારો બાપુ ડન હિંમત હોય તો ચલાવ પડે, મારો બાપુ ડન મફતી ચૌહાણ ડન। તું કહેતા હતા ને કેવું બેટમાં વાત કરતો, મફત સ્વી તક મારો બાપુ ડન હિંમત હોય તો ચલાવ બોલી। અને એક વિડીયો કેસેટ એવી બનાવજે કે દુનિયાની મેં કોઈ સ્વી તકથી એવું સાંભળે કે આટલા છોકરાની મેં તારો મોકો એવો થાય, અને હું કેટલા જ સાંભળું એટલે 8 મહિના આ 6ઠ્ઠો મહિનો થાય બેટા। તારી વિડીયો કેસેટ મેં જોઈ, તમે પાવાગઢ ફરતા, તમે ભાવનગરમાં ફર્યા, તો હમણાં સ્વી તકથી તારી વિડીયો કેસેટ રબારી રેહડામ બધે ફરા તારી, અને ત્યાં હમણાં વિડીયો કેસેટ બનાવી મારી માટે જ બનાવી છે। હું રબારી બોલે, હમણાં આ બોલે એવું બોલે, ત્યાં હમણાં આવી હતી ને બધાય જુઓ ને આખું એટલા જ હું બધાય રબારીને છોકરા આખો દાડો જોત કરે ને આની માટે તો બધા ઓળખે ને પેલા માણસ, તો બચપનથી છોકરા લઈ લેવા પડતા હતા। તો જીગા કાકા છે પછી, અરે જીગા કાકા ક્યાં? હિંમત હોય તો મારો બાપુ ડન હિંમત હોય તો ચલાવ બોલી। મફતી ચૌહાણ એવું તને શીખવાડ્યું હતું ને, તને તું કહેતો તને ભેદ અંગાત એવી રીતે વાંચજે। હા પણ જોજો લે, હા